હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ગુજરાતી સ્વીટનું નામ આવે એટલે બધાને માલપુવા દિમાગમાં આવે. તો યસ, હું આજે એવી રેસીપી લઈને આવી છું કે જે માલપુવાની જ છે, પણ માલપુવા તળ્યા વગર બનાવવાના છે. જે જૂની વિસરાઈ ગયેલી રેસીપી છે એ આજે હું તમારી સાથે શેર કરવાની છું. આ વિડીયોમાં હું તમને જણાવીશ કે કેવી રીતે પરફેક્ટ બેટર બનાવવાનું, કેટલા ટેમ્પરેચર પર પૂડા બનાવવાના અને આ રીતે પરફેક્ટ જાળીદાર માલપુઆ કેવી રીતે તળ્યા વગર બનાવવાના. જો તમને મારી આ રેસીપી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. હેપી કુકિંગ, એન્જોય કુકિંગ. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે ફ્રેન્ડ્સ આપણે એક બાઉલ જેટલો ગોળ લીધો છે સમારીને, એ પેનમાં એડ કરી દેવાનો છે. જે વાડકીથી આપણે ગોળ લીધો છે એ જ વાડકીથી પાણી લેવાનું છે. હવે ગોળને આપણે બરાબર પાણીમાં મેલ્ટ કરવાનો છે. તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ આપણો ગોળ મેલ્ટ થઈ ગયો છે. થોડા ઘણા પીસીસ છે એટલે 5 મિનિટ બાદ મારો પરફેક્ટ ગોળ મેલ્ટ થઈ ગયો છે પાણીમાં. હવે ફ્લેમ ઓફ કરી અને એને આ રીતે ઠંડો કરી લઈશ. રૂમ ટેમ્પરેચર પર આવે આ પાણી કે તમે આંગળીથી અડકો અને તમને દજાય ના, ત્યાં સુધી આનું રૂમ ટેમ્પરેચરવાળું પાણી કરવાનું છે. હવે આપણે એક બાઉલ ઘઉંનો લોટ લેવાનો છે. મેં 1 ચમચી જેટલો અધકચરા મરીનો પાવડર, 1 ચમચી અધકચરી વરિયાળી. આપણા માલપુવાનો પરફેક્ટ બ્રાઉન કલર આવે એટલે આપણે ગોળ તો યુઝ કર્યો જ છે, પણ 2 ચમચી ખાંડ બી એડ કરવાની છે, દળેલી. એ એડ કરી લેવાની છે. બધા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટને મિક્સ કરી લઈએ. ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ મિક્સ થઈ જાય એટલે આપણે જે ગોળવાળું પાણી બનાવ્યું હતું એ થોડું થોડું એડ કરી અને લમ્સ ફ્રી બેટર રેડી કરી લઈએ. અત્યારે મેં જે મેઝરમેન્ટ આપ્યું છે એ બેઝિક મેઝરમેન્ટ છે. તમે જોઈ શકો છો અત્યારે એટલા કન્સિસ્ટન્સી એ આપણું બેટર રેડી નથી થયું, તો બીજું થોડું ½ કપ જેટલું પાણી એડ કરી લેવાનું છે. અને આ રીતનું ચમચામાંથી ઇઝી પડે બેટર, એ રીતનું બેટર રેડી કરવાનું છે. હવે આ રીતે કોઈ બી તવાનું ગરમ થાય એટલે પાણી રેડી, એનું ટેમ્પરેચર ડાઉન કરી લેવાનું. ત્યારબાદ આ રીતે બેટર પોર કરવાનું એના પર અને સ્પ્રેડ કરી દેવાનું. આપણે જ્યારે બી માલપુઆ બનાવતા હોઈએ કે ગળિયા પુડલા, તો એને આપણે મીડિયમ ફ્લેમ પર બનાવવાના છે. આ રીતે થોડું બબલ્સ થઈ જાય એટલે સાઈડમાં ઘી લગાવી દેવાનું. 2 થી 3 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે ઉપર પરફેક્ટ જાળી પડી ગઈ છે, એટલે આપણે એને ફ્લિપ કરી અને બીજી સાઈડ બી એને શેકાવા દઈશું. તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ ટેક્સચર આવ્યું છે. હવે બીજી સાઈડ બી આપણી સરસ એવી કૂક થઈ ગઈ છે. તો આપણો ગળિયા પુડલા કે માલપુઆ રેડી થઈ ગયા છે. હું તમને બીજો બી માલપુઆ બનાવીને બતાવી દઉં કે આ રીતે બેટર પોર કરવાનું, એને થોડું ઘણું સ્પ્રેડ કરવાનું. આપણે એને પતલો નથી કરી દેવાનો, જાડો જ રાખવાનો છે. જો તમે બહુ પતલો કરી દેશો તો માલપુઆ કે ગળિયા પુડા ચબ્બડ થઈ જશે. થોડા ઘણા બબલ્સ આવે એટલે આપણે ઘી સ્પ્રેડ કરવાનું. થોડા ઘણા ઘી ઉપર બી ડ્રોપ લઈ લેવાના અને 2 થી 3 મિનિટ બાદ એની સાઈડ ચેન્જ કરી અને બંને સાઈડથી સરસ એવા શેકી લેવાના. તો ફ્રેન્ડ્સ, આપણા ગળિયા પુડા કહો કે માલપુઆ રેડી થઈ ગયા છે. તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.